આજે સવારની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ। સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ 100 કલાકની ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અસામાજિક ગુંડાતત્વોની ગેરકાયદેસર મિલકતો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉપલેટા તાલુકાના નાગવદર ગામમાં આજરોજ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં તત્કાલીન મામલતદાર અને તેમના સ્ટાફ પર હુમલા કરનારા આરોપીઓએ દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું હતું। આ તપાસ હેઠળ 1500 ચોરસ મીટર જમીન પર આવેલા ગેરકાયદેસર શેડ, પાકી કમ્પાઉન્ડ વોલ અને અન્ય માળખા, કુલ અંદાજે 25 લાખ રૂપિયાની મિલકતો પર બુલડોઝર ફેરવાયું। પ્રશાસને ધોરણસર નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી પૂર્વે પૂરતી સુનાવણીનો મોકો પણ આપ્યો હતો, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થતાં આજે પંચાયત અને પોલીસ સ્ટાફની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું। રાજ્યભરમાં સરકારની આ ઝુંબેશ ચાલુ છે અને હજી અનેક સ્થળોએ આવી જ કાર્યવાહી થવાની શક્યતા છે। શું આવું જ કડક એક્શન આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ જોવા મળશે? વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા।